નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા શોભનાબેન બારૈયા અરવલ્લી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા। લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પોતાના સંસદીય મત વિસ્તારમાં વિજયી ઉમેદવાર દ્વારા આભાર દર્શન અને જીતેલા ઉમેદવારના સ્વાગતના કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા શોભના બારૈયાનું રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના મરડિયા ખાતેના કાર્યાલયમાં ભવ્ય સ્વાગત કરાયું હતું। શોભનાબેને પણ તમામ મતદારોનો આભાર માન્યો હતો। સાબરકાંઠા સાંસદ બેઠક ઉપર ભાજપના શોભના બારૈયાનો 1.5 લાખ કરતાં વધુ મતોથી ભવ્ય વિજય થયો છે, જેના પગલે જિલ્લાના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે મોડાસા એમએલએ અને રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના ગાજણ ખાતેના કાર્યાલય ખાતે સ્વાગત સમારોહ યોજાયો હતો, જેમાં મંત્રી અને કાર્યકરોએ શોભના બારૈયાનો ફૂલહાર અને સાફો પહેરાવી સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે બોલતા શોભના બારૈયાએ રોજગારી, શિક્ષણ અને સિંચાઈ કામોને પ્રાથમિકતા આપવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે હિંમતનગર એમએલએ વીડી ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા।